આજે એક બોક્સ આવ્યું છે, સરસ મજાનું બોક્સ છે. આપણે જોઈએ, ખોલીએ હવે આ બોક્સમાં આપણે આજે શું છે. વાહ, બોક્સમાં આવ્યા છે સરસ મજાના જાંબુ, એકદમ મીઠા મધુરા જાંબુ. આ બોક્સ ગામડેથી આવ્યું છે, કાતર ગામથી અમારા ચંદાભાઈ અને પ્રશાંતભાઈ એના ઘરેથી આવ્યું છે આ બોક્સ. તો આ જાંબુનમાંથી આપણે છે ને જામુન શોટ બનાવવાનો છે. તો જામુન શોટ કોને કોને ભાવે જરા અમને કોમેન્ટમાં જણાવજો. સરસ મજાના જાંબુ છે. ખૂબ ખૂબ આભાર ચંદાભાઈ અને અમારા પ્રશાંતભાઈનો, એને અમારે હાટો આ જાંબુડા મોકલ્યા છે. તો હવે આપણે જામુન શોટ બનાવવાનો, પછી આગળ કઈ રીતે જામુન શોટ બનાવવાનો એ તમને હવે આગળ જણાવશું. જામુન શોટ કોને કોને ભાવે એ જરા કોમેન્ટમાં અમને જણાવજો. હવે આપણે આ જામુન શોટ માટેના જાંબુડાનું કટિંગ ચાલુ કરી દીધું છે. જાંબુડાનું કટિંગ ચાલુ છે. કઈ રીતે કટિંગ કરે છે તો ગ્લાસ રેડી કર્યા છે. હજી ગ્લાસમાં ફરતું નમક લગાવવાનું છે. પછી આપણો જામુન શોટ તૈયાર થઈ જશે એકદમ મસ્તીનો. ઘરે બનાવેલો દેશી જામુન શોટ. આ રીતે જાંબુડાને બધાને કટ કરવાનો હોય છે. કટ કરીને પછી હવે આ એક મિક્સર તૈયાર કર્યું છે. મિક્સરની અંદર પછી એનો ક્રશ કરવાનો હોય. અંદર બીજું શું નાખવાનું હોય? સ્વાદ અનુસાર નમક, થોડી ખાંડ, બધું નાખવાનું હોય છે. હવે એને કેટલી વાર ફેરવવાનું? 5 મિનિટ. મોસ્ટ ઓફલી બની ગયો છે. હવે એમાં ઠંડુ કરવા માટે થોડોક બરફની જરૂર છે. તમારે બરફ કાઢેલામાં રાધીને હારવાર પાછો બરફ ખાવો હોય શું કરવું છે? એક બે બરફના ટુકડા નાખીને પછી કેમ ઝટકા મારે છે? બરફનો ગાંગડા આવે એટલે નહીં મજા આખા ગાંગડામાં કે થઈ ગયું. આ રીતે કાઢી લેવાનું. હજી એક ઘાણ થયો છે. હવે કેટલા થશે? 3 ઘાણ બનશે એવું લાગે છે. એક ગ્લાસ નો એક ઘાણ છે. આ થોડું નમક, એની હારે થોડું ખાંડ, અને મિક્સર ઉપર ખાલી
બસ એટલી વારમાં તો થઈ જ જાય હો. બહુ ફાસ્ટ થઈ જાય. જો એકદમ મસ્ત નીકળે, નેચરલ. બજારમાં જે મળે જામુન શોટ એ જ જામુન શોટનો સ્વાદ તમને અહીંયા નેચરલી મળે. એના કરતાં પણ હા સારા બને, કારણ કે એ લોકો ફ્રોઝન કરીને રાખ્યો ને આપણી પાસે તો લાઈવ છે, એનાથી સારો સ્વાદ આવે. હવે જામુન શોટ તો તૈયાર થઈ ગયો છે. હવે એને ગ્લાસ ભરવા માટે છે ને પેલા ગ્લાસ ઉપર ફરતી સાઈડ લીંબુ લગાવી દેવાનું. હવે આ રીતના લીંબુ લગાવીને પછી ગ્લાસને છે ને ઊંધો આમ કરી દેવાનો, એટલે એની ફરતે લાગી ગયું નમક. આ રીતના નમક લગાવી દેવાનું. નમક લાગી જાય છે ને આ રીતના આખું કરી દેવાનું. પછી એક જગ્યાએ નહીં પીવાનું અને ફેરવી ફેરવીને પીવાનું. હા, એક જગ્યાએથી જ્યાંથી પી તો પછી એક જગ્યાએ મીઠું એમ જ રહે. આ ગ્લાસ મસ્ત કમ્પ્લીટ ભરાઈને રેડી થઈ ગયા છે. બધું કમ્પ્લીટ છે, હવે ખાલી પીવાનો છે. હાલો, જામુન શોટ આવી ગયા છે. હવે આપણે એક લઈ લઈએ. ખરેખર અદ્ભુત જામુન શોટ, નેચરલ એકદમ. પીવાની બહુ મજા આવે છે. જામુન શોટ કોને કોને ભાવે એ જરા બધા કોમેન્ટમાં જણાવજો. ગ્લાસ ફેરવી ફેરીને પીવાનો, નકર મીઠું બધું એક બાજુ રહે. મીઠું હોય ને એનો થોડો થોડો સ્વાદ લેવાનો હોય આરે આમાં, એટલે ગ્લાસ થોડો થોડો ફેરવતો જવાનું, પીતું જવાનું. રાધી તો હવે ફ્રીજમાંથી શું કાઢે છે રાધી? હા, લઈ લે. રાધે જામુન શોટ ઉપાડ્યો છે. રાધી કની હાટું લઈ જશો? રાધી કાંઈક હજી લાવી છે જો. અરે વાહ, જા કાકાની બાજુ બેઠી બેઠી પી જા. જામુન શોટ રાધી પીવાનો છે તારે? પીવો છે રાધી તારે? રાધીને પીવું હોય પીને ભાઈ. હાલ હાલ. હાલે આ તારો છે.